ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ત્યારે હું જન્મ છે ને મારો 20 દિવસ લગીને રેડેલો હતો. બાકી મારે કઈ મગજની બહુ તકલીફ નથી. ઓલા બોર્ડર લાઈન ના જે છોકરા આવે ને બહુ નોર્મલ એને બહુ એબ નોર્મલ એમાં હું એક છું. હું નોર્મલ જ છું પણ મારે થોડીક જ તકલીફ છે, બહુ નથી. આપણે 20% જેટલી કહીએ કે તોય હાલે, 20% જેટલી. 20% તકલીફ છે તમારી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. કેટલો ફોટો? હાલો. શું નામ છે તમારું? માધવભાઈ ભટ્ટ. માધવભાઈ. હા. કાલે તમારો ફોન આવ્યો તો ઈ જ છે? હા હા, ઈ જ છે, માધવભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ. વિડીયો મૂકવાનો છે આપણે? હા હા. ઘરમાં પૂછ્યું છે બધાને? હા હા, બધાય હા પાડી છે. એમ કોને કોને પૂછ્યું? પપ્પા એ, મમ્મી એ, બધાને પૂછ્યું હતું. મમ્મી છે અહીંયા? ભાઈ હું બહાર છું, મમ્મી ને બધા ઘરે છે, બધા હા પાડી છે. કઈ વાંધો નહીં કરતા. પછી મમ્મી એમ કહે ને કે છોકરાને નથી મુકાવો ને એવું નહીં કહે ને? નહીં, આપણે થતું હોય તો ખોટું નહીં. વાત થઈ ગઈ ને ઘરમાં? હા હા, તમ તારે આપણે તો મમ્મી નથી. સારી સંસ્કારી છોકરી હોય એટલે ઘણું. તો બરાબર છે. લાવો હાલ, કેમાં કરવાનું છે? તમે કલેક્ટ બને કઈક કરો તો ખબર પડે અમને. હે? શરૂ છે? શરૂ છે. હાલો. શું નામ છે તમારું? મારું નામ માધવભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ છે. માધવભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ. હા. ક્યાં સમાજમાંથી છો તમે? બ્રાહ્મણ સમાજમાંથી, અવધિક તળાજિયા. અવધિક? હા. અવધિક કેવા? તળાજિયા, તળાજિયા. હા. બ્રાહ્મણ. હા. બરાબર છે. ગામ કયું તમારું? મૂળ ગામ જાજમેર, મસ્તરામ બાપુ વાળું, તળાજા તાલુકાનું. હાલ સિત્સર ભાવનગર. અત્યારે સિત્સર ભાવનગર ની પડખે સિત્સર ગામ. તાલુકો જિલ્લો કયો આવે સિત્સર નો? તાલુકો ભાવનગર ને જિલ્લો ભાવનગર. તાલુકો ભાવનગર, જિલ્લો ભાવનગર. બરાબર છે, સમજાયું. કેટલી ઉંમર છે તમારી? મારે 24 વર્ષ. તમારે સગાઈ લગ્ન કેવું થયેલું હતું? ના, પેલું જ છે. સારી સંસ્કારી કોઈક છોકરી હોય એટલે આપણે ઘર સાચવીને બે એવી ગરીબ ઘરની પેલી પ્રાયોરિટી છે. બરાબર. એમાં એવું છે, હું નાનો હતો ને જયારે હું જન્મ છે ને મારો 20 દિવસ લગીને રેડેલો હતો. બાકી મારે કઈ મગજની બહુ તકલીફ નથી. ઓલા બોર્ડર લાઈન ના જે છોકરા આવે ને બહુ નોર્મલ એને બહુ એબ નોર્મલ એમાં હું એક છું. હું નોર્મલ જ છું પણ મારે થોડીક જ તકલીફ છે, બહુ નથી. આપણે 20% જેટલી કહીએ કે તોય હાલે, 20% જેટલી. 20% તકલીફ છે તમારી. એમને 10 પાસ કર્યું છે, ITI કર્યું છે. એટલે બરાબર છે, 10 પાસ ITI કર્યું છે. હા. શું કામકાજમાં તમારે? કામકાજમાં તો અત્યારે ભાજપમાં સૌ ચૂંટણીમાં. બાકી આમ અમારે જમીન છે ગામડે. ગોપનાથ મોટા ગોપનાથ ભાઈ રાજમેર છે ને, અમારે 8 વીઘા જમીન છે. એમ? વાહ. બરાબર. પછી આમાં તમે કરો શું? ભાજપમાં તમે કરો શું? ભાજપમાં બુથ પ્રમુખ છો. એમ?
વાહ, એટલે બરાબર, સમજાઈ ગયું. કેટલોક મહિને પગાર કેટલોક છે એમાં? એમાં એવું છે હમ. કે પગાર નો હોય એ પૈસા ઉપરથી નક્કી થાય ને એ પ્રમાણે હોય. એમ. હા, હમ. અંદાજિત અંદાજિત આવક કેટલી થાય અંદાજિત 8-9 હજાર જેવું ખરું એમ મહિને? મહિને. હા, બીજું કઈ સાઈડમાં કરો છો? બીજું સાઈડમાં કાંઈ ગોળપદાને ક્યારેક આવે ત્યારે હવન કરવા ને એવી રીતે જાય. એમ. એ બધું ભણેલા છો તમે? હા, અમે ભણેલા નથી પણ આપણે ટૂંકમાં ઓલો છેલ્લે સ્વાહા બોલે ને એ રીતનું આપણું કામ હોય. સમજાય ગયું. ઠીક, હા, બરોબર છે. એક બ્રાહ્મણ જે ઓલું કરતા હોય એમાં તમે સાઈડમાં કામ કરતા હોય એ રીતે જ ને? મંત્ર હા, હા. ઉપચારમાં ને એવી રીતે કામ કરો, હા, હેલ્પ અને માટે નાના બીજા ગોળદાદા તરીકે નાના ગોળ, મોટા નાના ગોળ હોય ગોરદાન. ને એની હારે 5-6 સમજાય ગયું, ગોળ હોય ને નાના સમજાઈ ગયું, એમાં. સમજાઈ ગયું, બરોબર છે. એટલે મોટા ગોર એમ કે હાલો બધાને કયો પાણી લઈ લે હાથમાં, હા, હા, એમ જ છે. બરાબર ને? હા, ગણપતિ બાપાને સ્થાપન આપો, ગણપતિ હા, બાપાને હા, સ્નાન કરાવો, એ બધું બોલતા જાય ને તમારે બધું એમ કેવું જવાનું કે આવી રીતે આમ ગણપતિ બાપાને ઉપાડી લો, હાથમાં લઈ લો. હા, હા, હા. સમજાય ગયું. એમાં કેટલાક મળે એમાં? એમાં 500 રૂપિયા જેવું એમાં મળે ગોળપદામાં. સમજાય ગયું, બરાબર છે. એવું જે હવનનું કાર્ય હોય એમાં તમે જાઓ એટલે 500 રૂપિયા તમને એ રીતે મળે. એમાં બહુ એવું સરસ. છે જો બાકી ભાઈ, હવે હમ. હું તમને મારી વાત કરું. કયો ને. મારા પપ્પા છે ને એ દક્ષિણામૂર્તિમાં ટીચર છે. એ હે. રિટાયર થાય એટલે મારે પેન્શન ની કાંઈક બધી વ્યવસ્થા કરી નાખી છે. આખી જિંદગી મારે ખાય નહીં તો ખૂટશે નહીં. વાહ. 15,000 આજુબાજુ મહિને પેન્શન આવશે. એટલે આપણે બહુ નિરાંત જ છે. જમીન વાળા ને બધું આપણે વ્યવસ્થિત ખોટું છે. વાહ, હા, બરોબર છે. સમજાય ટૂંકમાં શું છે, સમજાય. ગરીબ ઘરની દીકરી અથવા કોઈ પણ ગરીબ ઘરની દીકરી હોય ને એ આપણે હા, પોખાય. આપણે એમ બીજા બહુ આપણે અમીર ઘરમાં પડવું નથી. એમ. પેલી પ્રાયોરિટી બ્રાહ્મણ ની છે. પછી વાહ, આપણા સનાતન ધર્મમાં જે આવતા હોય ને એ બધામાં આપણે રેડી છીએ. પણ વાહ. આપણે થોડુંક ખાનપાન ને બાંધપાન ને એ બધું થોડુંક જોવું પડે. હા, બરોબર છે. કેમ કે અમે આમ બ્રાહ્મણ રહ્યા એટલે અમારે અમારે એવું જોવું પડે ને થોડું હા, એ તો છે જ. એ તો છે જ. એટલે. બહુ સરસ. તમારો મોબાઈલ નંબર બોલો જી. 94-096 હમ. 33-356. 33-56. હા, બરાબર છે, સમજાઈ ગયું. તો તમારું મકાન છે પોતાનું જ છે? હા. ગામડે પણ મકાન છે બે. એક હા, વાડીએ મકાન છે, એક ઘરે મકાન છે, અને હા. એક ભાવનગર, એક અહીંયા અમારે સિરસામાં ઘરનું મકાન છે. એમ. હમ. હા. વાહ, અમારે બરાબર. ગામડે પિતરાય મકાન છે. પિતરાય એટલે હા, દાદા બાપ દાદાના સમયનું. હા, 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 એટલે સમજાય. અહીંયા અમે ઘરનું લીધેલું છે. વાહ, અને વાડીએ પણ આપણે મકાન છે. એમ. બરાબર. તો જમીન કેટલી છે તમારી? અમારે જમીન છે આમ 16 વીઘા ગણાય. મારા 16 મોટા વીઘા. બાપુ ને લઈને અમે વર્ષોથી વાવીએ છીએ એટલે. હમ. તમારી કેટલી આવે? એટલે અમારી 8 વીઘા છે ને 8 વીઘા મારા મોટા બાપુ ને લેલી. સમજાઈ ગયું. વાવો છો ભેગી, આમ જમીન 8 વીઘા છે તમારી, હા, વાવો છો 16 વીઘા. હા. સરસ. તો તમે ભાઈ કેટલા ને તમારી બેન કેટલા? ભાઈમાં હું એક જ છે. મારથી હમ. મોટી એક બેન છે, એ સાસરે છે. અચ્છા, બેન છે એ સાસરે વયા ગયા છે અને તમે નાના હા, એનાથી. હા. બરાબર છે, બરોબર છે, સમજાઈ ગયું. તો પછી આ તમે કયો છો તમારે તમે રડ્યા નહોતા તમારા જન્મ વખતે, તો તમને આમ કઈ એની અસર કઈ થાય છે, કઈ તકલીફ કઈ શું થાય છે? એટલે તકલીફમાં એવું છે કે આમ બધું વ્યવસ્થિત જ છે. હમ. પણ જન્મ છે ને ત્યારે રોયો નતો ને થોડોક 20 દી લગીને, એટલે થોડીક તકલીફ રહી ગઈ. એમાં આમ કઈ બહુ તકલીફ છે નહીં, બહુ આપણે આ સારું જ છે. જોકે હમ. બોર્ડર લાઈનમાં જે છોકરા ગણાય ને એમાં આપડા બે બહુ નોર્મલ બહુ એમ નોર્મલ નહીં એમાં આપણે. એમ. ઓ સમજાઈ ગયું, સમજાઈ ગયું. ના ના, તમે વાતચીત કરો છો તો વ્યવસ્થિત વાત કરો છો, એમાં જરાય કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ દેખાતો નથી. પણ તમે તમારા મોઢે કહો છો કે મને આ છે, બાકી હકીકત તમે વાત કરો છો એક નોર્મલ આભાર માણસ વાત તમારો કરતો ભાઈ, હોય. આભાર આભાર. હે ભાઈ? આભાર તમારો. ના ના, ખરેખર એમ તમે બોલો છો ને તો એમાં કોઈ જાતનું કોઈ એમ ન કે તમને કોઈ તકલીફ છે. આ તો તમે તમારા મોઢે સ્વીકારો છો કે મને આ છે, બાકી ખરેખર કઈ બોલવામાં કઈ પ્રોબ્લેમ દેખાતો નથી.
આમાં શું છે હિતેશભાઈ, હમ. આપણે કાંઈ છોકરી પાસે તો અપેક્ષા નથી. એક મને ને મારા જી. મમ્મી પપ્પા હાસવી લઈને આપણે ઘર હાસવીને બેસે એવી આપણે જોઈએ. આપણે કઈ ઊંચા ઘર કે નીચા ઘર કે એવું કઈ નહીં, પણ આપણે બ્રાહ્મણ હોય ગરીબ ઘરની તો વધુ સારું એમ. ના આપણે ના, આ દુનિયા ભાઈ બહુ મોટી છે, તમને સરસ એવું પાત્ર મળી જશે, તમારે જેવું જોતું હોય એવું પાત્ર મળી જશે, બરાબર છે. તમારો એટલે ફોટો મને આમાં મોકલી દીધો છે. હાજી બોલો. મેં મોકલો છે હાજી હા હા બરોબર. ઓનલાઈન. બીજું તમે બાયોડેટા બનાવેલો છે તમારો? હા, બાયોડેટા બનાવેલો છે ને. તો બાયોડેટા મોકલો ને તો આપણે ફેસબુક ઉપર મૂકી દઈએ. પણ એ જે ફેસબુક ઉપર અત્યારે મૂકવા જ છે. એમાં એવું છે, બાયોડેટા આપો ને તો એ ફેસબુક ઉપર મૂકી દે. આ તમારો ઓડિયોમાં તો થોડો ટાઈમ લાગશે, કારણ કે વેઇટિંગ છે ને મારી પાસે. એટલે એ તો તમારો ઓડિયો આવી જશે. આ તો ઓલો બાયોડેટા હોય ને તો મને મોકલી દો, તો એ અત્યારે ચડાવી દો ફેસબુક ઉપર, બરાબર. અને હા હા જણાવી અને દો. અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો ક્યારેય ડિલીટ કરતા નથી. તમે એમ કહો છો મારા ઘરની અંદર બધાને પૂછી લીધું છે ઓડિયો મૂકવા માટે. જો ઓડિયો પછી આપણે ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર છે. કાલ ના ના, સવારે આપણે તમે મને એમ મૂકી કહો જ કે દેવાનું. હા, મૂકી કાલ જ સવારે એમ દેવાનું ન છે કહી શકો આપણે તમે કે કાંઈ. ભાઈ ઓડિયો. જી. ના ના, આપણે મારા ઘરના પૂછવાનું ન હોય, એમાં કરી જ નાખવાનું હોય, ના ના, બરાબર. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તો આપણે કોઈ વાંધો નહીં. હવે તમે પુખ્ત વયના છો, હવે તમારે મેરેજ કરવા છે, એટલે તમે તમારો નિર્ણય હાથે લઈ શકો, એમાં કોઈ વાંધો નહીં. પણ છતાં ઘરની અંદર પૂછી પરમિશન લઈ અને મૂકો તો વધારે સારું રહે. ઘરનાઓને અમુકને અનુકૂળ આવે, અમુકને ન પણ આવતું હોય, બરાબર છે. પણ છતાં તમે પૂછી લીધું છે. તમારા મમ્મી સાથે મને વાત પણ કરાવેલી છે ને ત્યારે? હા હા. હા જી જી, હા સમજી ગયો. ત્યારે તમે વાત કરાવી તમારા મમ્મી સાથે. ના ના, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય, બરાબર છે. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. જો આમાં તમારો નંબર જાહેર થશે, પછી કોઈ એવા વ્યક્તિના ફોન આવે, ના, એ કોઈ તો એવી ઈ લાલચ આપે તમને. ફ્રોડ બહુ હોય છે. ઈ તમારી જી મમ્મી જી કહે કે જી, આમાં મારી વાત કરાવવા સાંભળો. વાળા ઓછા હોય. જો જો ભાઈ આમાં કેવું છે, કરાવવા વાળા ઓછા હોય, ફ્રોડ જ વધુ હોય. જો ઈ હું તમને વાંધો વસ્તુ આવે. સમજાવું. હું તમને એક વસ્તુ સમજાવું. આમાં તમારે છે ને છેતરાવાનું ક્યાં નથી. કે માનો કે તમને કોઈ એવો ફોન આવે અને તમને એમ કહે કે ભાઈ અમારા લાયક, માનો કે તમને કોઈ એવો ફોન આવે કે તમારા લાયક પાત્ર છે, તમે કહેતા હોય તમે જોવા આવીએ તમારા ગામ, હે સિદ્ધસરમ જોવા આવીએ, બરાબર. હા તો તમારે એમ કહેવાનું કાંઈ વાંધો નહીં, જોવા આવો વાંધો નહીં. તો એમ કે મને અત્યારે એડવાન્સમાં ટિકિટ ભાડાના પૈસા આપો, ત્યારે તમારે ના પાડવાની. એ તો નો જ દેવાય ને, એવા થોડા કોઈ હા, અમે દેવાતા હોય. એડવાન્સ પૈસા કોઈને દેતા નથી. તમે રૂબરૂ આવો, જુઓ, તમારું જે કઈ હા. થાય એ વ્યવહારે અમે ટિકિટ ભાડું આપશું. પણ ના ના, એ આ તો એમ રીતની જ બધી હોય ને, વાતચીત આપણે કરવાની કઈ છે. કોઈ દેવાની નથી તેને, એ તો છે બસ જ એટલે તે બને ને. ત્યાં સુધી કોઈ ફોટા નાખે ને બતાવે ને તમને એમ કે અમે જોવા આવીએ અને નાખો 3,000 ને 4,000, તો આવી રીતે વાતમાં કોઈને આવતા એ નો નહીં, જ દેખાય. એ તો એમ જ હોય ને. બરાબર કાંઈ ને. વાંધો નહીં. એ તો હા, એટલે આપણે આ ધ્યાન. તમે ચેતવણી આપવી જરૂરી છે, બરાબર છે. બધી કઈ એવું છેતરપિંડી થઈ શકે છે, ના ના, એ વાત સાચી 100% બરાબર તમારી. છે. બરાબર છે. પછી આ જે તમે ખેતીવાડી કરો છો, એ તમે વાવવા આપી દીધો, અંદાજિત કેટલો હિસ્સો આવતો હોય છે? એ બધું ઉપજ નું ઈ તો મારા પપ્પા પાસે હોય, મને ન ખબર પડે અચ્છા એવું અચ્છા, છે. ના ના, કાંઈ વાંધો નહીં. સમજી ગયો. હા, એટલે ઈ પપ્પાને બધી ખબર હોય છે. બાકી હા તમે તો પપ્પા, આ રીતનું કાર્યાલયમાં કામ કરો છો. એમાં એવું શું હોય, એમાં એવું છે અમે કઈ બહુ હમ. એમાં વાળીનો મોટો હિસાબ કિતાબમાં આપણે પડીએ નહીં, કેમ કે આપણને દે ત્યારે આપણે કરશું. અત્યારે 100%, બધું ઈ ભલે કરે એમ આપણે રાખીને કરીએ છીએ. ચોક્કસ. ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને તમારે હમ, બરાબર, બરોબર. એમ કહું છું, તમારે કઈ વાંધો નહીં, તમારે મૂકો આપણે. ના ના, કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારા માટે ઓડિયો મૂકીને તમને યોગ્ય જીવનસાથી મળી જાય. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. હા હા. ક્યારે મૂકશો? થોડોક સમય લાગશે, આવશે એટલે હું તમને લિંક મોકલી દઈશ. હો, ઓહ. ભલે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.